માળિયાડીના મેઇન બજારમાં વેપારી પાસે ભાડે દુકાન આપી રૂપિયા બાબતે મનદુખ રાખી હુમલો કરી માળિયાડીના પોલીસે ગુનો દાખલ કર્યો છે। માળિયાડીના મેઇન બજારમાં આરોપીની દુકાન અજય નોવેલ્ટી નામની દુકાને ફરિયાદી મનીષભાઈ હરીશભાઈ આહુજા તેઓની દુકાન આરોપી દિલીપભાઈ હરસુર પરમારને ભાડે આપેલ હોય, જે રૂપિયા 12,000 ભાડું લેવાનું હોય, પરંતુ આરોપી દિલીપ હરસુર પરમારે રૂપિયા 11,000 આપતા હોય, જેથી ફરિયાદી મનીષભાઈને પૂરતું ભાડું આપવાનું કહેતા આ બાબતનું મનદુખ રાખી મનીષભાઈને અપશબ્દો બોલ્યા હતા અને આરોપી દિલીપભાઈનો દીકરો પેરીન પરમાર પાઇપથી તથા આરોપી અતુલ છગન ગોહિલે લાકડા અને ધોકાથી જમણા પગમાં માર મારતા મનીષ ભાગવા જતા દુકાનની બહાર નીકળતા પાછળથી કોઈ અજાણ્યા બે માણસોએ ધક્કો મારી દીધેલ હોય। આરોપી દિલીપ તથા પેરીન તથા અતુલ એમ બધા દુકાનમાંથી બહાર આવી ટીકાપાટનો પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારી મનીષભાઈને જમણા પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો નોંધી માળિયાડીના મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા એ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટી।